મારી એક સાયકલની દુકાન હતી. તે દિવસે લગભગ 25 થી 26 વર્ષની એક સુંદર યુવતી મારી દુકાને આવી અને મને કહ્યું કે તેને ભાડે સાયકલ જોઈએ છે. મેં તેની સામે જોયું. તે દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મને સમજાતું નહોતું કે તેને શું કહું. નમસ્કાર દોસ્તો, મારું નામ વિજય છે. બાળપણથી જ મને સાયકલ ચલાવવાનો અને તેના રિપેરિંગનો ખૂબ શોખ હતો. આ જ શોખને મેં મારા જીવનનો એક ભાગ બનાવી લીધો અને જ્યારે હું 25 વર્ષનો થયો ત્યારે મેં સાયકલ રિપેરિંગની એક દુકાન ખોલી. મને આ કામ દિલથી ગમતું હતું અને હું પૂરા મનથી કરતો હતો. હવે મારી ઉંમર લગ્ન કરવા જેવી થઈ ગઈ હતી અને ઘરના લોકો મારા માટે છોકરી જોવા લાગ્યા હતા. ઘરની આર્થિક સ્થિતિ થોડી નબળી હતી. એક દિવસ મારી દુકાન પર એક છોકરી આવી. તે ઉંમરમાં લગભગ મારા જેટલી જ હશે. તેણે કહ્યું, મને એક સાયકલ ભાડે જોઈએ છે. તે સમયે હું થોડી સાયકલો ભાડે પણ આપતો હતો. 1 કલાકનું ભાડું માત્ર 10 રૂપિયા હતું. તે જમાનો ભલે જૂનો હતો, પણ યાદોથી ભરેલો હતો. તે છોકરી ખૂબ સુંદર દેખાતી હતી. તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. માથે નાનકડી બિંદી હતી. લાંબા ખુલ્લા વાળ હતા અને તેનો ગોરો રંગ અને માસુમિયતભરી આંખો જોઈને તે મને પહેલી જ નજરમાં બહુ સારી લાગવા માંડી. મેં તેને કહ્યું, બરાબર છે. 1 કલાકનું ભાડું 10 રૂપિયા લાગશે. તે બોલી, ઠીક છે. પછી મેં તેને સાયકલ આપી અને પૂછ્યું, સાયકલ ક્યાં લઈ જઈશ? તે બોલી, આ જ રસ્તા પર ચલાવીશ. મેં સાયકલ આપી અને તે ચાલી ગઈ. મારું ધ્યાન ગયું કે તેને સાયકલ બરાબર ચલાવતા આવડતી નથી. તેની ચાલ પરથી એવું લાગતું હતું. હું દુકાનમાં બેઠો તે જ સાયકલ વિશે વિચારતો રહ્યો. 1.5 કલાક વીતી ગયો પણ તે છોકરી પાછી ન આવી. મને ચિંતા થવા લાગી. મનમાં વિચાર આવ્યો કે ક્યાંક તે પડી તો નથી ગઈ ને. મેં મારી સાયકલ કાઢી અને તે જ રસ્તા પર તેની શોધમાં નીકળી પડ્યો. લગભગ 2 કિલોમીટર આગળ જઈને મને એક સાયકલ રસ્તાની બાજુમાં પડેલી દેખાઈ અને ત્યાં જ પાસે એક મોટો ખાડો હતો. તે ખાડામાં તે છોકરી પડેલી હતી. તેના માથામાં ઈજા થઈ હતી અને તે બેભાન હતી. હું ગભરાઈ ગયો. તેને તરત જ ખાડામાંથી બહાર કાઢી. મને સમજાતું નહોતું કે શું કરું. પાસે એક ઘર દેખાયું. ત્યાંથી મેં એક બોટલમાં પાણી લાવ્યો અને તેના ચહેરા પર છાંટ્યા. થોડી જ વારમાં તેના ચહેરા પર હલચલ થવા લાગી અને તે ધીમે ધીમે હોશમાં આવવા લાગી. મેં તેનો હાથ પકડીને તેને એક ઝાડ નીચે બેસાડી. હવે તે પૂરી રીતે હોશમાં આવી ગઈ હતી અને તેને સમજાઈ ગયું હતું કે તે ખાડામાં પડી ગઈ હતી. મેં તેને પૂછ્યું, તારું નામ શું છે? તે બોલી, મારું નામ શીતલ છે. હું અહીંથી 1 કિલોમીટર દૂર ખેતરમાં રહું છું. પછી તેણે મને પૂછ્યું, તમારું નામ શું છે? હું હસ્યો અને બોલ્યો, મારું નામ વિજય છે. મેં તેને પૂછ્યું, શું તને સાયકલ બરાબર ચલાવતા નથી આવડતી? તું ખાડામાં કેવી રીતે પડી ગઈ? તે હસીને બોલી, મને સાયકલ ચલાવતા બરાબર નથી આવડતી, પણ મને ખૂબ સારું લાગે છે એટલે હું ચલાવવાનો પ્રયત્ન કરી રહી હતી. મેં તેને કહ્યું, ઠીક છે, હું તને સાયકલ ચલાવતા શીખવીશ. રોજ સાંજે આ જ રસ્તા પર આવજે. તેના માથા પર થોડી ઈજા થઈ હતી, પણ લોહી નહોતું નીકળ્યું. તે થોડુંક છોલાઈ ગયું હતું. તે ખૂબ ખુશ થઈને મને થેન્ક યુ કહેવા લાગી. હું તેની મદદ કરી રહ્યો હતો અને હવે તેને સાયકલ શીખવાનો હતો, તેથી તે ખૂબ પ્રસન્ન થઈ ગઈ હતી. પછી મેં તેને પૂછ્યું, શું તું સાયકલ દુકાન સુધી લાવી શકે છે? તેણે હા પાડી. તે મારી સાથે દુકાન સુધી આવી. પછી મેં તેને કહ્યું, કાલે સાંજે આવજે. હું તને સારી રીતે શીખવીશ. આ પછી તે રોજ સાંજે 5 વાગ્યે આવવા લાગી. હું તેને સાયકલ ચલાવતા શીખવા લાગ્યો. હું પાછળની ગાદી પર બેસતો હતો અને તે આગળની સીટ પર બેસતી હતી. સંતુલન જાળવી રાખવા માટે હું મારો હાથ તેના હાથ પર રાખતો હતો. તેના ઉડતા વાળ મારા ચહેરા સાથે અથડાતા હતા. મને તેને શીખવવામાં ખૂબ સારું લાગવા માંડ્યું હતું. તેના પ્રત્યે મારા મનમાં એક આકર્ષણ પેદા થવા લાગ્યું હતું. ધીમે ધીમે અમારી વાતો વધવા લાગી. હું પણ દેખાવમાં ઠીકઠાક હતો. તેથી અમે બંને એકબીજા સાથે ખુલીને વાતો કરવા લાગ્યા. અમારું હસવું, વાતો કરવી અને સાથે સમય વિતાવવો ખૂબ જ સુખદ બની ગયું હતું. 10 થી 15 દિવસમાં શીતલે સારી રીતે સાયકલ ચલાવતા શીખી લીધું. હવે તે સાયકલ ખૂબ સારી રીતે ચલાવી રહી હતી. હું તેને શીખવા માટે તેનો એક પણ રૂપિયો લેતો નહોતો. તે વારંવાર મને કહેતી હતી, તમે પૈસા લઈ લો.
પણ હું હંમેશા એમ જ કહેતો, નહીં શીતલ, આ હું દિલથી કરી રહ્યો છું. શીતલનું મન મને મહેસૂસ થવા લાગ્યું હતું અને મારું દિલ તેના પ્રેમમાં પડવા લાગ્યું હતું. મને તેની સાથે વાતો કરવી, સમય વિતાવવો ખૂબ ગમતું હતું. એક દિવસ અમે નક્કી કર્યું કે સાયકલથી પાસેની ટેકરી પર જવું છે. મારી દુકાનથી તે ટેકરી લગભગ 8 કિલોમીટર દૂર હતી. તે દિવસે રવિવાર હતો. તેને સ્કૂલમાંથી રજા હતી અને મેં પણ મારી દુકાન બંધ રાખી હતી. સવારે અમે 7:15 વાગ્યે જ નીકળી પડ્યા હતા. અમે બંનેએ પોતપોતાની સાયકલ લીધી અને ચાલતા ચાલતા ખૂબ દૂર નીકળી ગયા. આવતા પહેલા અમે ખાવાનો ડબ્બો પણ સાથે લઈને આવ્યા હતા. તેની સાથે સાયકલ ચલાવવી ખૂબ સારી લાગતી હતી. તે ચાલતા ચાલતા ગીતો ગાઈ રહી હતી અને મને તેનો અવાજ સાંભળવો ખૂબ સારો લાગતો હતો. તેનો અવાજ ખૂબ મધુર હતો. ધીમે ધીમે અમે ટેકરીની નીચે પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ ખૂબ સુંદર હતું. સવારમાં ઝાકળની ભીનાશ હતી અને તે માહોલમાં તેની સાથે ફરવું ખૂબ ખાસ લાગી રહ્યું હતું. અમે સાયકલ નીચે જ ઊભી કરી દીધી અને ટેકરી પર ચઢવાનું શરૂ કર્યું. તે ટેકરી થોડી ઊંચી હતી, તેથી તેને ચઢવામાં થોડી મુશ્કેલીઓ થતી હતી. તેથી હું તેનો હાથ પકડતો હતો. તેનો નરમ હાથ પકડવો મને ખૂબ ગમતો હતો. જ્યારે હું તેનો હાથ પકડતો ત્યારે તે શરમથી પોતાની નજર ઝુકાવી લેતી હતી. હવે અમારી નજરો મળવા લાગી હતી. જ્યારે અમે ટેકરીની ટોચ પર પહોંચ્યા અને નીચે જોયું, તો અમારી સાયકલો ખૂબ નાની દેખાઈ રહી હતી અને આવતા જતા લોકો પણ ખૂબ નાના નજર આવી રહ્યા હતા. અમને બંનેને ત્યાં ખૂબ સારું લાગી રહ્યું હતું. ઉપર હવા થોડી તેજ ચાલી રહી હતી, જેનાથી તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા અને તે વધુ સુંદર અને આકર્ષક લાગી રહી હતી. અમે નક્કી કર્યું કે અમે અહીં ટેકરી પર બેસીને જ જમવાનું ખાશું. મારી પીઠ પર એક બેગ હતી, જેમાંથી તેણે ખાવાનો સામાન કાઢ્યો અને પાણીની બોટલો કાઢી. અમે બંને ખૂબ ખુશીથી ત્યાં બેસીને જમવાનું ખાઈ રહ્યા હતા. તેની સાથે જમવાનું ખાવું ખૂબ સારો અનુભવ હતો. જમ્યા પછી ત્યાં એક ઝાડ હતું. તેની નીચે અમે બંને બેસી ગયા. તે મારી સામે બેઠી હતી. મેં તેને કહ્યું, તું ખૂબ સુંદર લાગે છે. તે શરમાઈ ગઈ. મેં તેનો હાથ મારા હાથમાં લીધો અને કહ્યું, શીતલ, મને તું ખૂબ ગમે છે. હું તને પ્રેમ કરું છું. શીતલ મારી તરફ નહોતી જોઈ રહી. મેં તેનો હાથ નીચે મૂક્યો. પછી તેનો ચહેરો મારા બંને હાથોમાં લીધો અને તેના હોઠ પર મારા હોઠ મૂકી દીધા. આખા શરીરમાં એક સનસનાટી દોડી ગઈ. અમે બંને એકબીજાને ગળે લગાવ્યા અને પ્રેમ કરવા લાગ્યા. તે પ્રેમમાં એક પોતીકાપણું હતું. અમે બંને એકબીજાને ખૂબ પ્રેમ કર્યો અને ખૂબ ખુશી મહેસૂસ કરી. અમે ત્યાં ઘણો સમય વિતાવ્યો અને પછી ધીમે ધીમે ટેકરી પરથી ઉતરીને નીચે આવી ગયા. તે દિવસ અમારા માટે યાદગાર બની ગયો. એક દિવસ અમે એમ જ એક ઝાડ નીચે બેસીને વાતો કરી રહ્યા હતા, ત્યારે શીતલના ગામના એક વ્યક્તિએ અમને જોઈ લીધા અને તેણે જઈને શીતલના ઘરે જણાવી દીધું કે અમે બંને મળીએ છીએ. બીજા દિવસે શીતલના પિતા મારી દુકાને આવ્યા. તેમણે મારી માહિતી લીધી. કદાચ તેમને મારો સ્વભાવ પસંદ આવ્યો. શીતલે પણ પોતાના પિતાને કહી દીધું કે તે મને પ્રેમ કરે છે અને મારી સાથે જ લગ્ન કરવા માંગે છે. તેમને મારો સ્વભાવ ઠીક લાગ્યો અને હવે મારા ઘરની હાલત પણ પહેલાં કરતાં થોડી સુધરી ગઈ હતી. તેથી તેમણે અમારા લગ્ન કરવાનો નિર્ણય લીધો અને થોડા જ દિવસોમાં અમારા ધૂમધામથી લગ્ન થઈ ગયા. હવે અમે બંને ખૂબ ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યા છીએ. લગ્ન પછી પણ અમે બંને એક જ સાયકલ પર બેસીને તે ટેકરી પર જઈએ છીએ. ત્યાં જે ખુશી અમને મળતી હતી, તેને અમે વારંવાર જઈને મહેસૂસ કરીએ છીએ. ત્યાંની ઠંડી હવા, ઉડતા વાળ, એકસાથે જમવાનું ખાવું, આ અનુભવ ખૂબ જ ખાસ છે. હવે હું ખૂબ ખુશ થઈને જીવન જીવી રહ્યો છું. પ્રેમ કયા સ્વરૂપમાં મળશે, તે કોઈ જાણી શકતું નથી. દોસ્તો, શીતલ અને મેં સાચું કર્યું કે ખોટું, અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. આ વાર્તા માત્ર સાયકલ અને ટેકરીઓની નથી. આ છે સાચા પ્રેમ, વિશ્વાસ અને પોતીકાપણાની. જ્યારે તમે કોઈની મદદ દિલથી કરો છો, કોઈ સ્વાર્થ વિના, તો તે અહેસાસ એક દિવસ જીવનભરનો સંબંધ બની જાય છે. પ્રેમ ક્યારેય અવાજ નથી કરતો. તે ધીમે ધીમે તમારા જીવનમાં આવે છે અને તેને પૂરી રીતે બદલી નાખે છે. તેથી સંબંધમાં સચ્ચાઈ, સમય અને સમર્પણ સૌથી જરૂરી છે. જો તમને પણ કોઈની સાથે સાચો પ્રેમ હોય તો ડરશો નહીં, ઇઝહાર કરો,
કારણ કે ક્યારેક એક નાનકડી પહેલ તમારું આખું જીવન બદલી શકે છે. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.